દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આમ જોવા નવા કંઈક અલગ જ પ્રકારના અમારી વાડીએ નોળિયા છે, પણ આ નોળિયાના બચ્ચા નથી. આ જિંદગીમાં પહેલી વખત આમ લાગે બિલાડી જેવા, પણ આ બિલાડીના બચ્ચા પણ નથી. તમે એનું મોઢું જોઈ શકો છો. આ ના તો બિલાડી છે ના તો નોળિયા છે. આ તમે જો, આ અમે આ ઘાસ કાપતા હતા, આટલું બધું જો ટ્રેક્ટર ઉપર આટલી બધી નીણ અમે વાઢી બાંધી, અને ત્યાં તો આ કૂતરું અમારું જે આપણો ટીંડી રહ્યો એ આમાં કંઈક ખોળતો હતો. તે અમારે એમ કે કંઈક ઉંદર હશે તો એ અંદર બધે રખડતો હતો. ત્યાં અચાનક જ આ બચ્ચાનો અવાજ આવ્યો, તો અમને એવું લાગ્યું કરે કાંઈક લાગે છે. તો અમે મા દીકરો જાતા હતા ટ્રેક્ટરમાં, જો નીણ પણ આપણે બાંધીને તૈયાર રાખી દીધી, તો અમે જાતા હતા ગાયોને નીણ નાખવા માટે. તો અચાનક ત્યાંનો અવાજ આવ્યો એટલે અમે પાછા આવ્યા અને જોયું, ત્યાં તો આ બચ્ચું હતું. તો અમે ટીંડીને પકડવા ન દીધું, અને હજી તો આને તાજો જન્મેલા જ બચ્ચા લાગે છે. અને કેટલા બધા સુંદર અને કેટલા વાલા વાલા લાગે છે. આમ જોવું તો ખરા, આમ જો પૂંછડી જોવા આવી આની છે. આ નોળિયા તો 110% નથી, તો આ શેના બચ્ચા હશે એ અમને ખબર નથી. તો અમારા સુજલભાઈના પપ્પા પણ અહીં હાજરમાં નથી, નહીંતર આપણને કહે આમ ખોળામાં સૂઈ ગયા છે. આ તો હાલવા માંડ્યું, પણ જો આ બધાથી મોટું લાગે છે. આ થોડુંક સફેદ છે, અહીંથી થોડુંક વધારે કાળું છે, ને હાવ કાળું છે. જાને અડગ્યા એટલે જો ચામડી ભેગી કરે જો જા હાલવા માંડ્યું છે. પણ એક નવાઈની વાત એ છે કે બચ્ચાની રાઈડ સાંભળીને પણ એની માં જે છે એ અહીં નથી આવી. તો કદાચ એવું હશે કે અમારાથી બીને પણ એની માં ઘીવાઈ ગઈ હોય. જો હજી આની શોધખોળ હજી ચાલુ જ છે, એ ખોળે છે જો શિકારી. પણ આ શિકારી કૂતરો નથી, પણ છતાંય આની એને બાસ આવી ગઈ હશે, કારણ કે અમારું ધ્યાન તો આ માત્ર અમે આ વાળતા હોય, અમારું ધ્યાન માત્ર અહીંયા જ હોય. તો આ અંદર જઈ અને ખોળી આવ્યો. જોકે અમને રમાડવાની તો મજા આવે છે, પણ આની ઉપર દયા પણ આવે છે કે જો અમે અહીંથી જતા રહીશું તો આ બચ્ચાને અહીં મેકીને જઈશું, તો અમે અત્યારે તો અમારા ટીંડીને અમે લઈને વ્યા જઈશું, તો અમે ને પહોંચશું તો એ પાછો અહીં ઊંઘતો આવશે. તો હવે આનું શું કરવું એ અમને હવે આનું ટેન્શન થાય છે. જો આ બે તો હોઈ પણ ગયા, અને આને હક નથી. જો જાણે આમથી આમ ભાગ્યા જ રાખે છે, અને આ બે તો જાણે હોઈ ગયા, જાણે એની માના ખોળામાં હોતા હોય ને એમ. અને મને બહુ જ વાલા લાગે છે આ. સુજલભાઈ તારે રમાડવા હોય તો રમાડી લે. કેટલા મસ્ત છે. આ શેના બચ્ચા હશે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો હો, એટલે અમને પણ ખબર પડે કે આ શું હશે એમ. કારણ કે આટલે 20 વર્ષની અંદર અમે આ પહેલી વખત આ જનાવરના બચ્ચા જોયા છે. ઓકે ચાલો તાઈ, હવે આનું જે થશે એ થશે. હવે અમારા પતિદેવને કહેશું આનું કંઈક કરવી એમ. મેકશું એની મમ્મી એને મળી જાય એવી આશા રાખીએ, બીજું તો હું. અને જો ટીંડી જતો રહ્યો હોય તો આપણે આને અત્યારે જ મેકતા જઈએ. ટીંડી ક્યાં ગયો? હાલો હવે તો આવજો બધા ભાઈ. જય શ્રી કૃષ્ણ. અને આ શેના બચ્ચા છે તમે હજી એક વખત જોઈ લો. આવી પૂંછડી છે આની, અને આ શેના બચ્ચા છે એ અમને ચોક્કસ જણાવજો. 3 બચ્ચા છે, 3. હજી ટીંડીને હજી શોધખોળ ચાલુ જ છે અંદર. જો ખોળે